ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણે પેઢી છે. એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા. એ દરમિયાન બે બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયો. જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે. તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી. ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે. અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે. લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે. આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગણે પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગણે પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પાડે છે. જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે. આ લોકો રેકી કરતા નથી. જ્યાં એમનું ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગણે પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે એની પાછળ લાગી જાય. જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે. એ તપાસ ચાલુ છે. એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનમાં 6 ગુનાઓ નોંધાયા છે. આ ઘટનામાં ટોટલ 4 આરોપીઓ સંડોવાયેલા 2 બાઇક ઉપર. એમાં 2 આરોપીઓ અત્યારે પકડાઈ ચૂક્યા છે જ્યુપિટર બાઇક સાથે, એક યુનિકોર્ન બાઇક અને 2 આરોપી પકડવાના બાકી છે. કઈ રીતના આખો ઘટનાક્રમ હતો, કઈ રીતે આરોપી આવે છે અને કઈ રીતે આખો ઘટનાક્રમ લૂંટનો થયો? આરોપી સવારે મળસ્કે અમદાવાદથી નીકળે છે. અમદાવાદથી નીકળી અને ભવાનીવાડ આંગણે પેઢી સામે ગોઠવાઈ જાય છે. ગોઠવી અને આજે આંગણે પેઢીમાંથી જે વધારે મુદ્દામાલા ફરિયાદી લઈને નીકળે છે તો એમની ફોર્ચ્યુનર ગાડીની પાછળ રેકી કરતા જાય છે. ત્યાં આગળ એની બાઇક અથડાઈ છે એવી કરી એક બાઇકવાળો આગળ ઊભી રાખે છે. બીજા બાઇકવાળા પાછળથી કાચ તોડી અંદરથી લઈ અને નીકળી જાય છે. એ નીકળે તરત જ પેલા જે ટૂંકાયેલા હોય છે એ પણ ઝપાઝપી કરી અને નીકળી જાય છે.